ફાકા ફોજદારી કરતા હર્ષ સંઘવી સાહેબને મળીશું કે તમારી પોલીસ અને તમારા ભારત દેશની ઈડી શું કરી રહી છે, કોલ સેન્ટર ચલાવે છે અને સારી રીતે અમે ઓળખીએ છીએ. આંદોલન કરવું પડશે તો પણ કરીશું. આપ નેતા કિરણ દેસાઈ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. શહેરમાં કેટલાક ગેરકાયદેસર કોલ સેન્ટરો દ્વારા લોકો સાથે ઓનલાઈન અથવા મોબાઈલના મારફતે છેતરપિંડી કરવામાં આવી રહી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તો આવો જોઈએ સમગ્ર મામલો. નમસ્કાર મિત્રો, હું કિરણભાઈ દેસાઈ, માલધારી સેલ પ્રદેશ પ્રમુખ. આજ રોજ અમે પોલીસ કમિશનર સાહેબને મળ્યા અને જે પ્રમાણે અમદાવાદમાં અને ગુજરાતમાં કોલ સેન્ટરનો ગોરખ ધંધો ચાલુ થયો છે અને ભારત દેશને અને ગુજરાતને બદનામ કરવાનું કાવતરું જે કોલ સેન્ટરવાળા કરે છે, અમેરિકાના નાગરિકો હોય અન્ય દેશોના નાગરિકોને છેતરપિંડી કરીને કોલ સેન્ટરના નામે છેતરી રહ્યા છે, તેમને અમે જાણ થતાં હવે આજે અમે સીપી સાહેબને મળ્યા છે ને આવનારા દિવસોમાં ડીજીપી સાહેબ હોય, ફાકા ફોજદારી કરતા હર્ષ સંઘવી સાહેબને મળીશું કે જ્યારે ભારત દેશને બદનામ કરવાનું કાવતરું થતું હોય આટલું મોટું, ત્યારે તમારી પોલીસ અને તમારા ભારત દેશની ઈડી શું કરી રહી છે અને ઈડીને પણ પત્ર કરીશું, જાણ કરીશું. અને અમારી જોડે એવિડન્સ છે, લોકોના પુરાવા છે. આવનાર દિવસોમાં અમે તમામ પુરાવા સાથે રજૂઆત કરીશું અને જે લોકો કોલ સેન્ટર ચલાવે છે અને સારી રીતે અમે ઓળખીએ છીએ. એટલે આવનાર દિવસોમાં ભારત દેશને અને ગુજરાતને બદનામ થતું અમે રોકીશું, એ અમારો ધ્યેય છે. અને કોલ સેન્ટરથી ગેંગવોર અને યુવાધન અવરા રવાડે ચડી રહ્યું છે. કોલ સેન્ટરમાં તરત પૈસા કમાવાની લાલચથી જે ભારતના અને અન્ય દેશોના લોકોને છેતરી રહ્યા છે તે અમે કદી બી સહન નહીં કરીશું. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે રજૂઆત કરીશું અને આંદોલન કરવું પડશે તો પણ કરીશું. જય હિન્દ, જય જય ગૌ માતા. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવશો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.